સુરતના ડિંડોલીમાં ભાજપ યુવા મોરચાના આગેવાનની હત્યાનો ભેદ ઉકેલાયો। મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા। ડિંડોલી વિસ્તારના ભાજપ યુવા મોરચાના પ્રમુખ જય દલાલની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેની પાછળ અંગત અદાવત અને પાસાની કાર્યવાહી જવાબદાર હોવાની શંકા છે। આરોપીઓને શંકા હતી કે જય દલાલને કારણે જ તેમની સામે પાસા હેઠળ પગલાં લેવાઈ રહ્યા હતા। આ જ બાબતનો ખાર રાખી અને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે જે 3 આરોપીની ધરપકડ કરી તેમાં સામેલ છે મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનમણે। ડિંડોલીના ભાજપ મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો 21 વર્ષીય પુત્ર જય દલાલ ભાજપ યુવા મોરચામાં સક્રિય હતો। આશરે 3 મહિના પહેલા વિસ્તારના માથાભારે તત્વો કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી સાથે પાસાની સજા થવા બાબતે જયનો મોટો ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવત રાખી અને તેમને હત્યાનું કાવતરું ઘડ્યું હતું। એ લોકોને અંદર બધા પહેલાથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા। મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે।